હલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો હું આજે બનાવું છું ગાંઠિયા. તો ગાંઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. હવે એમાં હું 1 ચમચી ગાંઠિયાના જે સોડા આવે છે એ એડ કરું છું. સોડા એડ કર્યા પછી આપણે 1 ચમચી મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે અજમો એડ કરવાનો છે. અજમો તમને જેટલો ગમતો હોય એટલો એડ કરી શકો છો. મેં 2 ચમચી એડ કર્યો છે. અજમો એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે એમાં અડધો વાટકો તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે લોટમાં. 2 હાથની મદદથી આપણે લોટ મિક્સ કરવાનો છે, જેથી કરીને મીઠું, સોડા અને તેલ ને બધું એમાં બરાબર મિક્સ થઈ જાય. તો આપણું મિક્સ થઈને લોટ રેડી છે. તો હવે આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરી ને બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે. આને મસળવાનો હોય વધારે ગાંઠિયાના લોટને, તો ગાંઠિયા આપણા સરસ પોચા બને છે. તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે પાણીવાળો હાથ કરી ગાંઠિયાનો લોટ હાથમાં લઈ લેવાનો છે. પછી તેલની કડાઈ ઉપર ઝારો રાખી આપણે આ રીતે લોટ ઘસીને ગાંઠિયા પાડવાના છે. ગાંઠિયા પાડતી વખતે ધ્યાન રાખવાનું. આ રીતે તમે ઝારાના ગાંઠિયા ઘરે બનાવશો તો બહુ જ સરસ બનશે. પછી થોડા નીચેની સાઈડથી થોડા ચડી જાય પછી આપણે ફેરવવાના છે ગાંઠિયા, જેથી કરીને આપણો ગાંઠિયા તૂટે નહીં અને આખા જ રહે. અને આ ગાંઠિયાને બહુ નથી ફેરવવાના, બસ 2 વાર જ ફેરવવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા તળાઈ ગયા છે. હવે તો આપણા ગાંઠિયા હવે રેડી થઈ ગયા છે. તો તમને આ ગાંઠિયા કેવા લાગ્યા, અને જો તમને ગમ્યા હોય તો તમે રેસીપી ટ્રાય કરજો.